આજે તો દશેરો છે એટલે બધાના ઘરે જલેબી ફાફડા તો લાવ્યા જ હશે। ऐसा मौका छोड़ने का नहीं, खा लेने का। સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ। આજે તો સવાર મસ્ત નાસ્તો કરીને બેઠી નેલ કાપવા માટે। મેં હવે પેલા ચૂડેલ જેવા નખ નથી રાખતી કેમ કે મારા નખ મને થોડા પર લાગી જાય છે और થોબડે કા નકશા बिगड़ जाता है। પછી હું બેઠી જમવાનું બનાવવા માટે કેમ કે નાસ્તાથી મારું પેટ કોઈ દિવસ નથી ભરાતું। રોજના ભાત સાથે દાળ ખાઈને કંટાળી ગઈ તો આજે ભાત સાથે મેં અલગ જ સબ્જી બનાવી હતી। તો ચलिए ટેસ્ટ करते हैं। भाई જેટલું મેં વિચારેલું નહીં હતું તેટલું ટેસ્ટી શાક બનાવ્યું હતું મેં। वाह भूमि वाह, खुद की तारीफ मैं खुद करती हूँ क्योंकि इतना अच्छा खाना बनाती हूँ मैं। પછી મેં જરાક વાર બહાર બેઠી એટલે તો વરસાદને ખમાયું નહીં એટલે આવી લાગ્યો। ફોટો મળે તો સોંગ નહીં મળે, સોંગ મળે તો ફોટો નહીં મળે। ઘરની પાછળ એટલો પવન આવે છે, સાલું આગળ તો આવતો જ નથી। હવે પવન ખાવા પાછળ જવું પડે। પવન બી ભાવ ખાતા ખાતા આવે છે એટલે ધીરે આવે છે। હમણાં આવશે જોજો। તો અહીંયા પવન ખાઈને અપુ ના ગયા આગે, આગળ આવીને જોયું તો કેવું વાતાવરણ થઈ ગયું છે। પછી ઠંડી લાગવા લાગી એટલે બ્લેન્કેટમાં ભરાઈને કાર્ટૂન જોયા કરું। પછી વરસાદ આવવા લાગ્યો તો ગરમ ગરમ કંઈ ખાવાનું મન થયું એટલે મેં બનાવી લીધી મેગી। પછી આ ઇન્દ્રધનુષ આ કાલનો છે, હા કાલે વ્લોગ નહીં મૂકેલો તો આજે બતાવી દઉં। આખું શું કહેવાય, આખું નહીં, કહેના ક્યાં ચાહતે હો, અડધું સર્કલ દેખાતું હતું। વરસાદ બંધ થયો એટલે અમે સેજુ હાથે નીકળી ગયા હતા વાસ્કુ જવા માટે। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे। ત્યાં પહોંચીને અમે પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે। પછી મમ્મી માટે આઈસ્ક્રીમ લઈને અમે આવી ગયા ઘરે। તો મળીએ કાલે, બાય બાય।